નમસ્કાર. આજના ક્લાસરૂમ વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ લેશન વિશે તમને માર્ગદર્શન અને તાલીમ આપીશ. ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ. ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ શું છે? તો જ્યારે કાપડ પર કલર ચડાવવામાં આવે છે તો એ પ્રક્રિયાને ડાઇંગ કહેવામાં આવે છે. જ્યારે કાપડ પર ડિઝાઇન બનાવવામાં આવે છે ત્યારે એ પ્રક્રિયાને પ્રિન્ટિંગ કહેવામાં આવે છે. જે વસ્તુને આપણે આગળ સમજીશું. ડાઇંગ અને પ્રિન્ટિંગ દ્વારા કાપડના દેખાવ અને બનાવટમાં વૃદ્ધિ કરી કાપડને આકર્ષક બનાવી શકાય છે. ડાઇંગ દ્વારા કાપડને રંગ પ્રાપ્ત થાય, જ્યારે પ્રિન્ટિંગ દ્વારા કાપડ પર ડિઝાઇન પ્રાપ્ત થાય. એટલે કે ડાઇંગ કરી કાપડ પર રંગ મેળવી શકાય, જ્યારે પ્રિન્ટિંગ કરી કાપડ પર ડિઝાઇન બનાવી શકાય છે. રંગ ડાઇંગ અને પ્રિન્ટિંગ માટે મુખ્ય ઘટક છે. આ રંગો હંમેશા પાકા હોવા જોઈએ, જેથી કરીને આગળ જતાં કાપડનો કલર કે ડિઝાઇન આછા ન થઈ જાય. કલરને ધોવાતા ઝાંખા પડી જાય કે નીકળી જાય તેવા ના હોવા જોઈએ. રંગ એ ઓગળી જાય તેવા પદાર્થ છે, જેમાં અલગ અલગ પ્રક્રિયા કરી કાપડને રંગવામાં આવે છે. રંગ સિવાય પ્રિન્ટિંગ માટે વર્ણક પણ વપરાય છે. એટલે કે કલર કરવા માટે એકલા રંગ જ નથી વપરાતા, એ સિવાય કેટલાક પિગમેન્ટ જેવા પદાર્થો વપરાતા હોય છે. આ પદાર્થો ઓગળી જતા નથી, એટલા માટે એને કાપડની સપાટી ઉપર લેપ કરી અને અલગ અલગ પદાર્થો પર મિક્સ કરી અને પ્રિન્ટિંગની પ્રક્રિયાઓ માટે વાપરવામાં આવતા હોય છે. એટલે કે જે તમે ડાયની પ્રક્રિયા કરો છો એની માટે રંગ અને પ્રિન્ટિંગની પ્રક્રિયાઓ માટે પિગમેન્ટને વપરાશ થતો હોય છે. અહીં તમે રંગોના બે પ્રકાર જોઈ શકો છો. રંગોનો પહેલો પ્રકાર છે પ્રાકૃતિક રંગો, એટલે કે નેચરલ ડાયસ, જે તમને તમારા આસપાસના વાતાવરણમાંથી કુદરતી રીતે મળતા હોય છે. જેમાં જીવજંતુઓ દ્વારા પ્રાપ્ત થતા રંગો, વનસ્પતિ દ્વારા પ્રાપ્ત થતા રંગો કે પછી ધાતુ દ્વારા પ્રાપ્ત થતા રંગો. જ્યારે જે બીજો રંગોનો પ્રકાર છે એ છે કૃત્રિમ, એટલે કે સિન્થેટિક ડાયસ, જેને માણસો દ્વારા બનાવવામાં આવે છે. જેમાં એસિડમાંથી બનતા, ક્ષારમાંથી બનતા અને ન્યુટ્રલ રંગોનો સમાવેશ થતો હોય છે. ન્યુટ્રલ રંગોની અંદર સીધા રંગ એટલે કે ડાયરેક્ટ કલર, સલ્ફરયુક્ત કલર, વેટ કલર અને જે વિકસિત કલર હોય છે તેમનો ઉપયોગ થતો હોય છે. આ બધા જ કૃત્રિમ રંગ બેઝિક 3 રંગોમાંથી બનાવવામાં આવતા હોય છે, જે અલગ અલગ કલરના નામથી આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો આ જોયા આપણે રંગોના પ્રકાર. જુદા જુદા પ્રકારનું રંગકામ, એટલે કે હવે આપણે એ રંગોની આધારે જે અલગ અલગ પ્રકારનું રંગકામ કરવામાં આવે છે એ જોઈશું. રંગકામ કાપડ અને ડિઝાઇન પ્રમાણે જુદી જુદી પદ્ધતિઓથી કરવામાં આવે છે. જેમાં પહેલી પદ્ધતિ છે ક્રોસ ડાઇંગ. ક્રોસ ડાઇંગમાં 2 પ્રકારના મિશ્રિત દોરાઓ વડે બનેલા કાપડને આ પ્રક્રિયા દ્વારા રંગવામાં આવે છે. એટલે કે 2 અલગ અલગ દોરાઓને, એક કોઈ કોટનનો દોરો હોય તો કોઈ નાયલોનનો દોરો લેવામાં આવે સાથે, અને એ બંને દોરાને ભેગા કરી અને જે કાપડ વણવામાં આવ્યું હોય એ દોરા ઉપર કલર ચડાવવાની જે પ્રક્રિયા છે એને ક્રોસ ડાઇંગ કહેવામાં આવે છે. કેટલીક વાર આ જ કારણે રંગ એક દોરા પર વધુ ચડે છે અને બીજા દોરા પર ઓછો ચડે છે. જેમ કે કોટનનો ગુણ છે કે એ જલ્દીથી રંગને ઓબ્ઝર્વ કરી લેતો હોય છે, જ્યારે નાયલોન પર જલ્દીથી કલર ચડતો નથી કે પોલિએસ્ટર પર જલ્દીથી કલર ચડતો નથી. તો જો આ 2 પ્રકારના દોરાઓને મિશ્રણ કરી અને ડાઇંગ કરવામાં આવે તો શું થાય? એક દોરા પર વધારે કલર ચડે, જ્યારે બીજા દોરા ઉપર ઓછો કલર ચડે છે. જેથી કેટલીક વખત અમુક દોરા રંગવિહીન રહી જાય છે, જેનાથી શેડ પડતા હોય એવું લાગે છે. હકીકતમાં તે રંગ અને રેસાનો સમન્વય થતો નથી, એટલે કે રંગ રેસા ઉપર ચડતા નથી. માટે વસ્ત્ર બહુરંગી લાગે છે, એટલે કે 2 રંગનું હોય એ રીતું લાગે છે, જેથી એનો એક અલગ જ દેખાવ આપે છે, જે ઘણું જ સુંદર દેખાઈ લાગે છે. અહીં તમને ફોટાની અંદર દેખાડેલું છે અલગ અલગ પ્રકારના કાપડ છે કે જે 2 અલગ અલગ પ્રકારના દોરાઓથી બનાવવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમને ડાય કરવામાં આવ્યા છે, એટલે કે તેમને રંગવામાં આવ્યા છે. જેનાથી એ દોરાઓ ઉપર અમુક અમુક જગ્યાએ કલર ચડ્યો છે, જ્યારે અમુક અમુક જગ્યાએ આછો કલર ચડ્યો છે, અથવા તો એ સફેદ જ ભાગ રહી ગયો છે, જેનાથી એક અલગ જ પ્રકારનું ટેક્સચર કે વિવિંગ ઉભરીને આવે છે, જે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. એ પછી છે બાંધીને રંગવું, એટલે કે ટાઈ એન્ડ ડાય. ટાઈ એન્ડ ડાય એ આપણા માટે એક ઘણો જાણીતો શબ્દ છે. બાંધીને કાપડને રંગવાની પરંપરા બહુ જ જૂની છે.
તે કાઠિયાવાડ અને રાજસ્થાનની પારંપરિક પદ્ધતિ છે. તમે રાજસ્થાનની બાંધણી કે કાઠિયાવાડની બાંધણી વિશે સાંભળ્યું જ હશે. અનુભવી માણસો ડિઝાઇન છાપ્યા વગર જ ઈચ્છા મુજબ જ કાપડને બાંધીને, જ્યારે શિખાઉ માણસો ડિઝાઇન છાપી અને તેને દોરા વડે બાંધીને આ ડિઝાઇન બનાવતા હોય છે. જ્યાં જ્યાં દોરા બાંધેલા હોય છે ત્યાં ત્યાં કલર ચડતો નથી અને દાણા જેવી ભાત બને છે, જેને આપણે બાંધણી તરીકે ઓળખતા હોઈએ છીએ. તેનાથી પશુ પંખી, ફળ ફૂલ, માછલી વગેરે જેવી ડિઝાઇનો પણ બનાવાય છે. તેના માટે અલગ અલગ અનાજ અથવા તો કાપડની જ ચપટી લઈ દોરાથી તેને બાંધી દેવામાં આવે છે. તેને બાંધણી કે લહેરિયા તરીકે પણ ઓળખીએ છીએ. અહીં તમને દેખાતું હશે પિક્ચરની અંદર કે અલગ અલગ રીતે ટાઈ એન્ડ ડાઈ કરી અને અલગ અલગ પ્રકારના ટેક્સચરવાળા તમે કાપડ મેળવ્યા છે. અહીં તમને ટાઈ એન્ડ ડાઈની 3 અલગ અલગ રીતો સમજાવેલી છે. સૌથી પહેલી રીત જે છે એની અંદર શું કરવામાં આવ્યું છે, સફેદ કાપડને ગમે તે રીતે ભેગું કરી અને તેને ટાઈટ રબર કે દોરા વડે બાંધી દીધું છે. કોઈ બી શેપમાં, એબ્સ્ટ્રેક્ટ શેપ પણ તમે કરાવી શકો છો. અને ત્યારબાદ તેના ઉપર રંગ ચડાવવામાં આવે છે, એટલે કે તેને ડાઈ કરવામાં આવે છે. તો એનાથી એબ્સ્ટ્રેક્ટ પ્રકારનું જે તમને છે એ કલર મળે છે. જ્યારે બીજા સેશનની અંદર તમે જોઈ શકો છો કે કાપડને સીધું અથવા તો વચ્ચેથી પકડીને ગોળમાં શું કરવામાં આવ્યું છે, એક સરખા ડિસ્ટન્સથી તેને રબર કે ટાઈટ દોરા વડે બાંધવામાં આવે છે, જેનાથી તમને લહેરિયા જેવી ડિઝાઇન મળે છે. છેલ્લું છે એની અંદર વચ્ચે દાણા મૂકીને કે પછી કાપડની જ ચપટી લઈને તેને રબર કે દોરા વડે ટાઈટ બાંધી અને કલર કરવાથી તમને બાંધણીની ડિઝાઇન મળે છે. તો આ રીતે 3 અલગ અલગ ડિઝાઇનથી તમે શું કર્યું છે, ટાઈ એન્ડ ડાઈ. આ સિવાય પણ અત્યારે હાલના જમાનામાં ઘણી અલગ અલગ રીતો ટાઈ એન્ડ ડાઈ માટે વપરાતી હોય છે, જેના વિડીયોઝ પણ તમને ઇઝીલી યુટ્યુબ પર મળી રહેશે. હવે જે પ્રક્રિયા જોવા જઈશું એ છે બાટિક. આ પદ્ધતિમાં ડિઝાઇન પ્રમાણે કાપડ પર પીગાળેલા મીણનો લેપ કરવામાં આવે છે. ત્યારબાદ કાપડને રંગવામાં આવે છે. જ્યારે વધુ રંગો દ્વારા ડિઝાઇન બનાવવાની હોય ત્યારે મીણને વારંવાર લગાડવામાં અને કાઢવામાં આવે છે. મીણને ગરમ પાણી અને બ્રશ વડે દૂર કરવામાં આવે છે. ડિઝાઇનમાં જ્યાં મીણ લગાવેલું હોય ત્યાં રંગ ચડતો નથી અથવા તો ઓછો ચડે છે, જેનાથી સુંદર ડિઝાઇન બને છે. આથી તેને રેઝિસ્ટ ડાઇંગ પણ કહેવામાં આવે છે. આ કલાનો ઉદ્ભવ ભારતમાં જ થયો હતો. અહીં ફોટોઝમાં તમે જોઈ શકો છો કે બાટિકની પ્રક્રિયા કરવા સૌથી પહેલાં મીણને પીગાળવામાં આવે છે. જ્યારે મીણ પીગળી જાય ત્યારે તેને ડિઝાઇન ઉપર કૂપી અથવા તો પીંછીની મદદથી એને ડિઝાઇન પ્રમાણે લગાવવામાં આવે છે. ત્યારબાદ આ કાપડને રંગવામાં આવે છે, એટલે કે તેના ઉપર ડાઈની પ્રોસેસ થાય છે. જ્યાં જ્યાં મીણ લગાવેલું હોય ત્યાં ત્યાં કલર ચડતો નથી અને જ્યાં મીણ નથી લગાવેલું ત્યાં કલર ચડી જાય છે. ત્યારબાદ તેને ગરમ પાણીમાંથી નાખીને અથવા તો ઇસ્ત્રી દ્વારા ગરમ કરીને તેના ઉપરથી મીણને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ પિક્ચરમાં દેખાય એ પ્રમાણે તમને અલગ અલગ ડિઝાઇનના કાપડ મળતા હોય છે. તો આ હતું બાટિક. હવે આપણે રંગકામની પ્રક્રિયાઓ બાદ પ્રિન્ટિંગની પ્રક્રિયાઓને જોઈશું. કાપડ પર છાપકામની પ્રક્રિયા, એટલે કે કાપડ પર ડિઝાઇન મેળવવાનું. કાપડને રંગ્યા બાદ તેના પર પ્રિન્ટિંગ કાર્ય કરવામાં આવે છે, એટલે કે છાપકામ કરવામાં આવે છે. અને રંગકામમાં મુખ્ય એ તફાવત છે કે રંગકામ એ કાપડના રેસા પર કરવામાં આવે છે, જ્યારે છાપકામ એ કાપડની ઉપલી સપાટી પર કરવામાં આવે છે. એટલે કે રંગ ક્યાં કરીએ છીએ આપણે, કાપડના રેસા ઉપર, જેનાથી કાપડના રેસા ઉપર કલર ચડે છે. જ્યારે છાપકામ રેસા ઉપર થતું નથી, એ કાપડની ઉપલી સપાટી પર કરી અને અલગ અલગ ડિઝાઇન મેળવવામાં આવતી હોય છે. તેને સિલેક્ટિવ ડાઇંગ પણ કહેવામાં આવે છે. તેની પદ્ધતિઓમાં સૌથી પહેલો જે છે એ બ્લોક પ્રિન્ટિંગનો સમાવેશ થાય છે. આ પદ્ધતિમાં લાકડાના ટુકડા પર કોતરણી કરી ડિઝાઇન બનાવવામાં આવે છે. તેને ડાઇંગ પેસ્ટમાં ડુબાડી અને ત્યારબાદ તેને કાપડ પર છાપી દેવામાં આવે છે. આ ટુકડાને રાખી જોરથી પ્રેસ કરવાથી ડિઝાઇન કાપડ પર છપાઈ જાય છે. તેને ધબ્બાનું છાપ પણ કહેવામાં આવે છે. આ કામ હાથ દ્વારા કરવામાં આવે છે. આ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો કે લાકડાનો એક બ્લોક છે, એની ઉપર કોતરણીથી અલગ ડિઝાઇન બનાવી છે. ત્યારબાદ એને કલરની અંદર બોળવામાં આવે છે અને પછી કાપડ પર મૂકી અને પ્રેસ કરવામાં આવે છે, જેનાથી કાપડ પર એ ડિઝાઇન ટ્રાન્સફર થઈ જાય છે અને એક અલગ જ લુક આપે છે, જેને બ્લોક પ્રિન્ટિંગ કહે છે. બજારમાં તમને ઘણી સાડીઓ અને ડ્રેસ મટીરિયલ બ્લોક પ્રિન્ટિંગવાળા જોવા મળશે.
આગળ આપણે જોયું બ્લોક પ્રિન્ટિંગ. હવે જે પ્રિન્ટિંગનો બીજો પ્રકાર છે એ છે રોલર પ્રિન્ટિંગ. આ પદ્ધતિમાં રોલર પર જુદી જુદી ડિઝાઇન બનાવવામાં આવે છે, જેનાથી ઝડપથી કાપડના મોટાભાગના છાપકામ કરી શકાય છે. આ પ્રિન્ટિંગ મશીનો દ્વારા થાય છે. આમાં એક રંગ કે અલગ અલગ રંગોના કાપડ પ્રતિ કલાક હજારો મીટર સુધી છાપી શકાય છે. એટલે કે આ પ્રિન્ટિંગની પ્રક્રિયા મશીન પર થતી હોવાથી ખૂબ જ ઝડપી છે. અહીં તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના રોલર કે જે મશીનમાં ભરાવી અને નીચેથી કાપડ પસાર કરવામાં આવે છે. રોલરની અંદર કલર ભરેલો હોય છે, જે કાપડ પર ફરતો જાય છે અને કાપડ પર પ્રિન્ટ થતી જાય છે. ત્યારબાદ છે સ્ક્રીન પ્રિન્ટિંગ. એટલે કે પ્રિન્ટિંગનો જે ત્રીજો પ્રકાર છે એ છે સ્ક્રીન પ્રિન્ટિંગ. આ પદ્ધતિમાં એક ફ્રેમનો ઉપયોગ થાય છે. આ કામ ફક્ત હાથ વડે જ કરવામાં આવે છે. જે કાપડ પર પ્રિન્ટ કરવાનું હોય તેને બે વ્યક્તિઓ દ્વારા ટેબલ પર પાથરી ફ્રેમને સામસામે પકડીને કલર કરવામાં આવે છે. તેમજ જે જગ્યા પર કાપડ રંગવાનું નથી ત્યાં રંગ અવરોધક લગાવી દેવામાં આવે છે. સ્ક્રીન પ્રિન્ટિંગમાં એકથી વધુ રંગોનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ દર અલગ અલગ રંગ માટે અલગ અલગ ફ્રેમની જરૂર પડે છે. આ જ કારણે આ પ્રિન્ટિંગ વધુ સમય લે છે. તમે અહીં જોઈ શકતા હશો કે સ્ક્રીનની અંદર શું કરવામાં આવ્યું છે, ડિઝાઇન પાડવામાં આવી છે. એટલે કે નેટની અંદર જ્યાં જ્યાં તમારે ડિઝાઇન જોઈએ છે એ જગ્યાને છોડીને બાકીની જગ્યાએ રંગ અવરોધક લગાવી દેવામાં આવ્યો છે, જેનાથી કલર નેટની એક બાજુથી બીજી બાજુ પસાર થઈ શકતો નથી. ત્યારબાદ સ્ક્રીન ઉપર કલર નાખી અને હૂકની મદદથી એ કલરને સ્ક્રીન પર ડિઝાઇનની ઉપર ખેંચવામાં આવે છે, જેથી કાપડ ઉપર જે ડિઝાઇન સ્ક્રીન પર હોય એ છપાઈ જાય છે. તો સ્ક્રીન દ્વારા કરવામાં આવતા પ્રિન્ટિંગને સ્ક્રીન પ્રિન્ટિંગ કહે છે. ત્યારબાદ છે સ્ટેન્સિલ પ્રિન્ટિંગ. આ પદ્ધતિ સ્ક્રીન પ્રિન્ટિંગને મળતી આવે છે. આ પદ્ધતિમાં ડિઝાઇનને ધાતુની શીટ અથવા મીણબત્તી દ્વારા પ્લાસ્ટિકની શીટ અથવા પેપર પર કોતરીને બનાવવામાં આવે છે. આ કાપેલી સ્ટેન્સિલને કાપડ પર રાખી બ્રશ, સ્પ્રે અથવા તો સ્પોન્જ વડે તમે કલર કરી શકો છો. આ પ્રિન્ટિંગમાં દરેક રંગ માટે અલગ અલગ સ્ટેન્સિલની જરૂર પડે છે. અહીં આપણે પિક્ચરમાં જોઈએ છીએ એમ પ્લાસ્ટિકની શીટ ઉપર કોતરણી દ્વારા ડિઝાઇનને કોતરવામાં આવી છે. ત્યારબાદ તેને જે કાપડ પર ડિઝાઇન બનાવી હોય તે કાપડ પર યોગ્ય જગ્યાએ મૂકી તેના ઉપર બ્રશ દ્વારા, સ્પોન્જ દ્વારા કે સ્પ્રે ગન દ્વારા કલર છાંટવામાં આવે છે, જેનાથી સ્ટેન્સિલના ડિઝાઇનના કાણાઓમાંથી કલર કાપડ પર છપાઈ જાય છે અને ખૂબ જ સુંદર સ્ટેન્સિલ પ્રિન્ટિંગ આપણને પ્રાપ્ત થતું હોય છે. ત્યારબાદ છે અવરોધક પ્રિન્ટિંગ. આ છાપકામની અલગ જ પદ્ધતિ છે, જેમાં કાપડ પર ડિઝાઇન પ્રમાણે જ્યાં રંગ ન જોઈતો હોય ત્યાં રંગ અવરોધક પેસ્ટને લગાડવામાં આવે છે અને પછી કાપડને રંગવામાં આવે છે. કાપડ પર અવરોધક પદાર્થ લાગેલો હોવાથી ફક્ત ડિઝાઇનવાળો ભાગ જ રંગાય છે. ત્યાર પછી વસ્ત્રને ધોઈને અવરોધક પેસ્ટને દૂર કરતાં કાપડ પર સુંદર ડિઝાઇન પ્રાપ્ત થાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક પુઠ્ઠા કે લાકડાના બીમ દ્વારા જે રંગ અવરોધક પેસ્ટ છે એને કાપડ પર ડિઝાઇન પ્રમાણે લગાવવામાં આવે છે. ત્યારબાદ તે કાપડને રંગવામાં આવે છે, જેનાથી જ્યાં જ્યાં અવરોધક પદાર્થો લગાવેલા હોય ત્યાં કલર ચડતો નથી અથવા તો એકદમ આછો ચડે છે. ત્યારબાદ અવરોધક પેસ્ટને કાપડ પરથી દૂર કરી દેવામાં આવે છે, જેનાથી ખૂબ જ સુંદર ડિઝાઇનો મળતી હોય છે, જે લગભગ જેવી તમને બાટિક ડિઝાઇન જેવી જ લાગશે. એ બાદ છે ડુપ્લેક્સ પ્રિન્ટિંગ. આ પદ્ધતિ વડે રંગાયેલું કાપડ બહુ જ સુંદર લાગે છે. માનો કે વણાટ વખતે ડિઝાઇન બનાવેલી હોય, જેમાં કાપડની આગળ અને પાછળ બંને બાજુ એક સરખી પ્રિન્ટ કરવામાં આવે છે. રોલર પ્રિન્ટિંગમાં જે પ્રિન્ટ 2 વાર કરવાથી મળે છે તે ડુપ્લેક્સ પ્રિન્ટિંગમાં મશીનમાં એક જ વાર મળે છે. ડુપ્લેક્સ પ્રિન્ટિંગ એ રોલર પ્રિન્ટિંગનો જ એક પ્રકાર છે, પરંતુ એમાં કાપડની બંને બાજુ પ્રિન્ટિંગ થતું હોય છે, એટલે એને ડુપ્લેક્સ પ્રિન્ટિંગ કહે છે. અહીં તમે ડુપ્લેક્સ પ્રિન્ટિંગનું એક મશીન જોઈ શકો છો, જેની અંદરથી કાપડ પસાર થાય છે અને એની બંને બાજુ એક સરખી ડિઝાઇન પ્રિન્ટ થતી હોય છે. ત્યારબાદ છે બ્લોચ પ્રિન્ટિંગ. બ્લોચ પ્રિન્ટિંગમાં પ્લેન સફેદ કાપડ સીધું જ છાપકામ માટે વાપરવામાં આવે છે. પ્લેન કાપડ પર જ સીધી ડિઝાઇન છપાઈ જતી હોય છે અને
ડિઝાઇનની સાથે સાથે તેનો બેકગ્રાઉન્ડનો કલર પણ છપાઈ જતો હોય છે. અહીં તમે ફોટોઝની અંદર જોઈ શકો છો તેમ બ્લોચ પ્રિન્ટિંગમાં સફેદ કાપડને પસાર કરતાં જે કમ્પ્યુટરાઇઝ ડિઝાઇન સેટ કરેલી હોય તે ડિઝાઇન સીધી જ કાપડ પર છપાઈ જતી હોય છે. મોટાભાગે અત્યારના જમાનામાં જે ચાદરો આવે છે પલંગ પર પાથરવાની, એની અંદર બ્લોચ પ્રિન્ટિંગ કરેલું હોય છે. તો આ આપણે જે જોયા એ હતા કાપડને રંગવાના અને કાપડ પર ડિઝાઇન છાપવાના, એટલે કે એની ઉપર પ્રિન્ટિંગ કરવાના અલગ અલગ પ્રકાર. ત્યારબાદ કાપડ પર રંગ ચડાવ્યા બાદ કે પછી કાપડ પર પ્રિન્ટિંગ કર્યા બાદ આપણે શું કરવું પડે છે? તો કાપડના રંગનું પાકાપણું ચકાસવું પડે છે. એટલે કે એ રંગ નીકળી તો નહીં જાય ને. જો નીકળી જશે તો કાપડનો આખો દેખાવ બગડી જશે. રંગીન કાપડના રંગ કાપડના રેસા અને રંગ ચડાવવાની રીત પર આધાર રાખે છે. જો રંગ કાચો હોય તો ખૂબ જ ઓછા સમયમાં ઝાંખો પડી જવાથી કાપડનો દેખાવ બગડી જાય છે. ઘણીવાર તો રંગના ધબ્બા જ દેખાય છે, જે કાપડની સુંદરતા ઓછી કરી નાખે છે. આથી રંગીન કાપડ ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ. વસ્ત્રોના રંગોને તેની ઉપર અસર કરતા પરિબળોના આધારે આ પ્રમાણે તપાસી શકાય છે. સૌથી પહેલું પરિબળ છે જે કલર પર અસર કરે છે એ છે ધોલાઈ. તો ધોલાઈથી કલર જશે કે નહીં એને કાપડના જે સેમ્પલ હોય છે એની ધોલાઈ કરી અને ચકાસી શકાય છે. બીજું છે ઇસ્ત્રી એટલે કે આયન દ્વારા. ત્રીજું જે છે એ વરાળ છે. ચોથું સૂર્યપ્રકાશ અને પાંચમો આપણો પરસેવો. તો ધોલાઈ દ્વારા જ્યારે આપણે ચેક કરીએ છીએ ત્યારે ઘણી વખતે તમે જોતા હશો કે તમે નવા કપડાં જ્યારે લાવો અને એને ધોવામાં નાખો તો એનો કલર જતો હોય છે. તો ધીરે ધીરે એ કપડનો કલર ઝાંખો થઈ જાય છે અને કપડું સુંદર દેખાતું નથી. તો જ્યારે પણ વસ્ત્ર પર કલર ચડાવીએ તો સૌથી પહેલાં એ રંગોની તપાસ ધોઈને કરી લેવી જોઈએ. એટલે કે મીઠાવાળા સાદા પાણીમાં એક કાપડને નાખી થોડીવાર એને પલાળી રાખી અને ત્યારબાદ એ કાપડને બહાર કાઢી લેવાનું, જેથી તમને ખબર પડી જશે કે આ કલર પાકા છે કે આ કલર કાચા છે. જો કલર કાચા હોય તો એના ઉપર ફરીથી પાકા કલર ચડાવી અને પછી એ કાપડનો વેચ કરવું જોઈએ. ત્યારબાદ છે આયન દ્વારા એટલે કે ઇસ્ત્રી ફેરવીને જે કાપડની બનાવટ કરી અને તમે એના ઉપર રંગ ચડાવ્યો છે તેના ઉપર એકવાર ઇસ્ત્રી ફેરવીને જોઈ લેવી જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે કાપડ પર ઇસ્ત્રી જ્યારે ફેરવીએ ત્યારે જ્યાં જ્યાં કાપડ ગરમ થાય છે ત્યાં ત્યાં કાપડનો રંગ બદલાઈ જતો હોય છે. તો એક ઇસ્ત્રી દ્વારા બી તમે કાપડના રંગોનું પાકાપણું ચકાસી શકો છો. બીજું છે વરાળ દ્વારા. વરાળ દ્વારા એટલા માટે ચકાસવામાં આવે છે કે ઘણી વખત આપણે ગરમ પાણીમાં કપડાં ધોતા હોઈએ છીએ. તો જો ગરમ પાણીમાં કપડાં ધોઈએ એ વખતે કાપડનો કલર બદલાઈ જતો હોય છે. તો જો કાપડને વરાળ દ્વારા પણ ચેક કરેલું હોય તો એ રંગનું પાકાપણું ચકાસાઈ જાય છે. પછી છે સૂર્યપ્રકાશ દ્વારા. જ્યારે કપડાં ધોઈને સૂકવવામાં આવે છે ખુલ્લા સૂર્યપ્રકાશ નીચે ત્યારે કાપડનો કલર ઉડી જતો હોય છે. જો કાચા કલર હશે તો સૂર્યપ્રકાશમાં કલર ઉડી જશે, પરંતુ જો પાકા રંગો વસ્ત્રો પર ચડાવવામાં આવ્યા હશે તો સૂર્યપ્રકાશ દ્વારા એ કલર ઉડી જતા નથી. તો સૂર્યપ્રકાશ દ્વારા પણ રંગોનું પાકાપણું ચકાસવું જરૂરી છે. જે છેલ્લું છે એ છે પરસેવા દ્વારા. હવે પરસેવા દ્વારા કલરનું પાકાપણું ચકાસવું એ પોસિબલ નથી, એટલે કે એવું થઈ શકે એમ નથી. એટલા માટે મિલની અંદર કાપડ પર રંગ કાચો છે કે પાકો છે એ ચકાસવા માટે મર્ક્યુરી વેપોરેટિંગ લેમ્પનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને લાઇટ ફાસ્ટનેસ લેમ્પ પણ કહે છે. એટલે કે જેની અંદર સૂર્યપ્રકાશને સીધો જેટલો તાપ મળતો હોય છે એવો તાપ આપી અને કાપડને એ લેમ્પની અંદર વરાળ, તાપ અને કેમિકલ યુક્ત પેસ્ટ લગાવી અને એને ચેક કરવામાં આવે છે કે આ બધી જ પ્રોસેસમાંથી પસાર થયા પછી શું કાપડનો કલર નીકળી જાય છે કે નથી નીકળતો. જો ના નીકળે તો એ પાકો કલર છે અને નીકળી જાય તો એ કાચો કલર છે. તો મિલની અંદર મર્ક્યુરી વેપોરેટિંગ લેમ્પ દ્વારા તપાસવામાં આવે છે. જ્યારે આપણે ઘરે ધોલાઈ દ્વારા, આયન દ્વારા, વરાળ દ્વારા, સૂર્યપ્રકાશ દ્વારા કે પરસેવા દ્વારા આપણે વસ્ત્રો પરના રંગો કાચા છે કે પાકા છે તે આપણે જાણી શકતા હોઈએ છીએ. તો આજે આપણે ડાઇંગ અને પ્રિન્ટિંગ એમ બે પ્રકારે જે કાપડ છે એના ઉપર કલરકામ કે ડિઝાઇન કેવી રીતે કરી શકાય તે જોયું. ડાઇંગની અંદર આપણે જોયું કે ટાઈ એન્ડ ડાઈ દ્વારા એટલે કે બાંધીને કલર કરવામાં આવે છે, સીધા બે અલગ અલગ દોરાના વણાટકામ કરીને કલર કરવામાં આવે છે કે પછી સાદા કોટન કાપડ પર કલર કરવામાં આવે છે. એ સિવાય આપણે જોયું પ્રિન્ટિંગની પદ્ધતિ, જેની અંદર આપણે જોયું બ્લોક પ્રિન્ટિંગ એટલે કે લાકડા પર કોતરણી કરીને
જે ડિઝાઇન બનાવવામાં આવે છે એ સ્ટેન્સિલ પ્રિન્ટિંગ એટલે કે પ્લાસ્ટિકની શીટ પર કોતરણી કરી અને પીંછી દ્વારા કાપડ પર ડિઝાઇન છાપવામાં આવે છે. સ્ટેન્સિલ પ્રિન્ટિંગ એટલે કે નેટ પર જ્યાં ડિઝાઇન જોઈતી હોય ત્યાં એ જગ્યાને છોડી અને બાકી બધી જગ્યાએ રંગ અવરોધક પેસ્ટ લગાવી એક ફ્રેમ તૈયાર કરવામાં આવે છે અને એ ફ્રેમ પર કલર પ્રસાર કરીને કાપડ પર સ્ટેન્સિલની પ્રિન્ટ લેવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણે જોયું બ્લોચ પ્રિન્ટિંગ. બ્લોચ પ્રિન્ટિંગની અંદર કાપડને સીધું જ બંને બાજુ તમે પ્રિન્ટ કરી શકો છો. એ સિવાય જોયું રોલર પ્રિન્ટિંગ. રોલર પ્રિન્ટિંગમાં બ્લોચ પ્રિન્ટિંગની જેમ જ પ્રિન્ટ કરવામાં આવે છે, પણ રોલર પ્રિન્ટિંગમાં એક બાજુ પ્રિન્ટ મળે છે, જ્યારે બ્લોચ પ્રિન્ટિંગમાં બંને બાજુ મળતી હોય છે. તો આ રીતે આપણે અલગ અલગ પ્રિન્ટિંગના પ્રકાર જોયા અને ડાઇંગના પ્રકાર જોયા. આના ઉપરથી તમે જાણી શકો છો કે કાપડ બન્યા બાદ તેને વધારે ને વધારે સુંદર બનાવવા કઈ પ્રોસેસ કરવામાં આવતી હોય છે. તો ડાઇંગ અને પ્રિન્ટિંગ. આપ સૌએ આજે મને શાંતિપૂર્વક સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.